પછી તમે પણ એમને હાથ જોડીને વિનંતી કરજો ફરી રાજકોટમાં અને ગુજરાતમાં ન થાય એના માટેની આપણી મહેનત છે અને આ સંદેશો આખા ગુજરાતમાં આપણે આપવો છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા અને આ ઘટનાથી સમગ્ર રાજકોટ સહિત ગુજરાત હચમચી ગયું હતું। આ ઘટનાના પગલે આજે 25 જૂન કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ બંધ પાછળનું કારણ છે કે જે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે અને જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સામે તપાસ કરવામાં આવે ને તેમને પણ જો અધિકારીઓ જવાબદાર છે બેદરકાર છે તો તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। આ ઘટનાને લઈને આજે રાજકોટમાં કયા પ્રકારનો માહોલ છે શું સ્થિતિ છે તે વિશે વાત કરવાની છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે ઘટના બની હતી તેમાં 1 મહિનો થઈ ચૂક્યો છે। આ ઘટનાને લઈને પીડિત પરિવાર છે તે ન્યાય ઝંખી રહ્યો છે। જેવી રીતે આ ગેમ ઝોનમાં ગેમ રમવા માટે આવેલા લોકો હતા તે 28 જેટલા લોકો આ આગમાં ભડતું થઈ ગયા હતા। આ ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આમાં ફરી એકવાર તંત્રની અને સંચાલકોની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી હતી। થોડા દિવસ અગાઉ એસઆઈટીએ આ સમગ્ર મામલામાં જે રિપોર્ટ છે તે રાજ્ય સરકારને સુપરત કર્યો હતો। તેમાં અધિકારીઓની સ્પષ્ટ બેદરકારી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। જોકે આને લઈને અવારનવાર વિપક્ષી પાર્ટીઓ દ્વારા સતત એસઆઈટી સામે રાજ્ય સરકારની તપાસ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે નાની માછલીઓને પકડીને એસઆઈટીની ટીમ કે રાજ્ય સરકાર સંતોષ માની રહી છે ને મોટા મગરમચ્છો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। આને જ લઈને પહેલા દિવસથી જ કોંગ્રેસ આ ઘટના બાદ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। પહેલા દિવસ બાદ જે રીતે એક બાદ એક કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા, 15 તારીખે રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો અને આજે 25 જૂન જે છેલ્લા ઘણા સમયથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ દ્વારા રાજકોટ બંધનું આહવાન કર્યું હતું, એલાન કર્યું હતું અને તેના જ ભાગરૂપે સમગ્ર રાજકોટના લોકો આ બંધના એલાનમાં સ્વયંભૂ જોડાય અને પીડિત પરિવારોને આશ્વાસન આપે કે તેમની સાથે છે। તે સંદર્ભમાં તેઓએ રાજકોટના ઠેર ઠેર બજારો વિસ્તારોમાં ફર્યા હતા, પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને આજે 25 જૂનના દિવસે રાજકોટમાં સ્વયંભૂ તમામ વેપારી હોય, બજારમાં દુકાનધારકો હોય, તમામે બંધ પાડીને આ પીડિત પરિવારોની લડાઈમાં સાથ સહકાર આપ્યો છે। પહેલાં તો તમે જે રાજકોટના બજારો છે તેનો માહોલ જોઈ લો કે સજ્જડ સમગ્ર રાજકોટ બંધ જોવા મળી રહ્યો છે। બજારોની દુકાનો પર શટર જોવા મળી રહ્યા છે ને હાલ લોકો પણ કહી રહ્યા છે કે આ ગુજરાત તેમજ રાજકોટને કલંકિત કરનારી ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના હતી ને તેમાં જે પીડિત પરિવાર છે તેમને ન્યાય મળે તે માટે લોકો પણ હવે સાથ સહકાર આપી રહ્યા છે ને સાથે દ્રશ્યો પણ સામે આવ્યા છે। જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ જે લોકોએ દુકાન ખુલ્લી રાખી છે તેમને બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે કે તેઓ પણ રાજકોટ બંધનું જે આહવાન એલાન આપવામાં આવ્યું છે તેમાં તેમને સાથે રહે ને આ પ્રકારના દ્રશ્યો હાલ રાજકોટમાં જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે અને પીડિતોની ન્યાય માટેની આ લડાઈ છે, આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી। તેમાં પણ મોટી સંખ્યામાં લોકો પણ હવે પીડિતોને ન્યાય અપાવવા માટે આજના દિવસમાં બંધ પાડીને દર્શાવી રહ્યા છે કે રાજકોટના લોકો પીડિત પરિવારની સાથે છે અને ઠેર ઠેર સમગ્ર રાજકોટના જુદા જુદા બજારોમાં માર્કેટોમાં આ જ પ્રકારે બંધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ છે જેમના ઉપર આરોપો થઈ રહ્યા છે તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરે છે અને જે પીડિત પરિવારની વળતરની માંગ હોય કે પછી જે અધિકારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ હોય તો તે આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ બાબતોને ધ્યાનમાં રાખીને કયા પ્રકારે વર્તે છે અને કયા પ્રકારે જે પીડિત પરિવાર છે તેમને ન્યાય અપાવે છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। રાજકોટથી જોડાયેલા તમામ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ